ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદને પગલે શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। જિલ્લાની અન્ય શાળાઓમાં સ્થિતિ મુજબ નિર્ણય લેવા જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કરી દીધો છે, પરંતુ હાલની જે સ્થિતિ છે તેમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે, કારણ કે આપ જુઓ દૂરથી આવતી જે ગાડી છે તેની હેડલાઇટ સુધી દેખાય છે, એટલે ગાડીના ટાયર સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એટલી હદે પાણી ભરાયા છે, એટલે અલગ અલગ વિસ્તારોની આ જ પ્રકારની સ્થિતિ છે કે જે ભરૂચમાં જોવા મળી રહી છે। આમ તો સવારથી જ અમે જે સમાચાર બતાવી રહ્યા છે તેમાં દક્ષિણના તમામ જિલ્લાઓમાં આ જ પ્રકારની સ્થિતિ છે। વલસાડમાં તો આભ ફાટ્યું છે, નવસારીમાં પણ એવી જ સ્થિતિ છે, સુરતમાં પણ આપે હમણાં જોયું, અને અત્યારે હવે ભરૂચની વાત છે, એટલે તમામ જિલ્લાઓમાં એક સમાન સ્થિતિ અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। તો ભરૂચનો આ વિસ્તાર કે જ્યાં જળમગ્ન વિસ્તાર જોવા મળી રહ્યો છે। આપ જુઓ બીજા દ્રશ્યો પણ કે જ્યાં ટુ વ્હીલર ચાલક પણ એક્ટિવા બંધ થવા ટુ વ્હીલર બંધ થવાને કારણે તે હંકારી રહ્યો છે। હવે આ સ્થિતિ એ ભરૂચ શહેરની અને જિલ્લાની જોવા મળી રહી છે કે જ્યાં રહેણાંક વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત છે। ખાસ કરીને ગાડીવાળા દ્રશ્યોમાં જ આપને પાણીનું સ્તર દેખાશે કે કેટલી દૂરથી જ્યારે ગાડી આવી રહી છે ત્યારે સતત આપ જુઓ હેડલાઇટ સિવાય કંઈ દેખાઈ નથી રહ્યું, ને ટાયર સુધી પાણીમાં ગરકાવ થયા હોય તેટલું પાણી આગળ ભરાયું છે। ડીઓ ભરૂચ દ્વારા પણ મેસેજ જારી કરવામાં આવ્યો છે। શહેરની સ્થિતિને જોતા અત્યારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, કારણ કે હજુ કલાકો સુધી વરસાદની આગાહી છે, અને એ પરિસ્થિતિમાં જ્યાં પાણી ભરાયા હોય ત્યારે કેટલાક પગલાં લેવા જરૂરી છે। એટલે વહેલી સવારથી જ્યારે વરસાદ છે ત્યારે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું છે કે દરેક વિસ્તારના શાળા સંચાલકો પોતાની રીતે નિર્ણય લે, પરંતુ હાલ જે સ્થિતિ છે તેમાં બજારો બંધ છે। વહેલી સવારથી વરસાદને કારણે ઓફિસ લોકો નથી જઈ રહ્યા, કોલેજ સ્કૂલ બધું જ બંધ જોવા મળી રહ્યું છે, અને ભરૂચમાં કંઈક આ પ્રકારના દ્રશ્યો આજના દિવસે વરસાદને લઈને સામે આવ્યા છે।